હર ઘર તિરંગા અભિયાન સ્વાતંત્રતાનો રંગ સ્વચ્છતાને સંગ. છોટાઉદેપુર જિલ્લાની કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર ગાર્ગીએ દરેક લોકો પોતાના ઘરે તિરંગો લગાવી અને અભિયાનમાં જોડાયા અપીલ કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગીએ છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કી સંઘની થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાની જિલ્લા કલેક્ટર ગાર્ગીજીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભવ્ય તિરંગા યાત્રા પોસ્ટ ઓફિસ, માણેક ચોક, પેટ્રોલ પંપ, 4 રસ્તા થઈ SF હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ જવાનો અને નગરજનો તિરંગા સાથે ભારત માતા કી જય જય ઘોષના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રામાં પોલીસ વિભાગનું અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જેને જણાવ્યું હતું, હર ઘર તિરંગા અભિયાનથી આપણી આવનાર પેઢીને યાદ રહે કે આપણા શહીદો અને દેશભક્તોના કારણે આજે આપણે સુરક્ષિત છીએ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકો પોતાના ઘરે તિરંગો લગાવી અને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રમુખ મંજુલાબેન કોળી, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકવાની, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિકભાઈ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે.
અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે. એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે. આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે, દેશભક્તો છે, જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ, આપણા દેશ આઝાદ છીએ, એમને નમસ્કાર કરવા માંગીએ છીએ. અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ. એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના, એના ભાગરૂપે આપણા ઘરે એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ બનો. થેન્ક યુ.